નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો એક તરફ ભાઈ 45 થી વધી ડિગ્રીનું તાપમાન થઈ રહ્યું છે ને બીજી બાજુ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ગુજરાતમાં વાવાઝોડા આવવાની શક્યતા થઈ ગઈ છે. જ્યાં મિત્રો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં કરીબ 5 દિવસથી 45 ડિગ્રી કરતાં વધારે મિત્રો તાપમાન પડી રહ્યું છે. તેને એ કહી શકાય કે મિત્રો ખુશીની સમાચાર વરસાદ પડી શકે છે, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં જે રીતે વાવાઝોડું આવી રહ્યું છે મિત્રો, બંગાળની ખાડીમાં વાવાઝોડું જઈ નિર્જય થઈ ગયું છે. જેમાં મિત્રો વાત કરીએ તો આ તરફ આવવાની શક્યતા થોડી ઘણી ઈ પણ છે. આગળ મિત્રો વાત કરીએ તો સૌથી વધારે શક્યતા એ તરફ છે, જે મિત્રો એમ કે તો પશ્ચિમ બંગાળ છે. આગળ મિત્રો તે તરફ જવાની શક્યતા છે, પરંતુ મિત્રો ગુજરાતમાં હાલના ટાઈમમાં એટલી બધી મિત્રો ડરવાની જરૂર નથી, કારણ કે મિત્રો ગુજરાત છે મિત્રો બીજી બાજુ છે અને પશ્ચિમ બંગાળ બાજુ મિત્રો એમ કહેતા વાવાઝોડું જઈ શકે છે. ગુજરાતમાં મિત્રો થોડી ઘણી અસર પડી શકે છે, પરંતુ મિત્રો એટલું બધું વાવાઝોડું નહીં આવે. હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં મિત્રો એટલી બધી ગરમી પડી રહી છે કે મિત્રો ગરમીના કારણે ઘણા બધા લોકોના નિધન થઈ રહ્યા છે. મિત્રો અમદાવાદ સાથે સાથે મિત્રો ગુજરાતમાં આખા ગુજરાતમાં મિત્રો 45 ડિગ્રી પ્લસ મિત્રો તાપમાન થઈ રહ્યું છે. તમારે ત્યાં કેટલું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, ને વાવાઝોડાની ચિંતા બિલકુલ કરતા નહીં, કારણ કે મિત્રો એટલું બધું વાવાઝોડું ગુજરાતમાં આવવાનું નથી, પરંતુ મિત્રો વરસાદ પડી શકે છે 1 તારીખ, 2 તારીખ ને 3 તારીખ વાળા મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો તમારે ત્યાં કેટલું ડિગ્રી તાપમાન છે, સાથે મિત્રો વરસાદ હોય તો વરસાદનું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. ફરીવાર આપણે એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત.